નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે જીપીએસસી કરંટ અફેર્સ પાર્ટ 16 ઉપર ચર્ચા કરવાના છીએ. અગાઉની જેમ આજના લેક્ચરમાં પણ આપણે પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ 10 સવાલોને ધ્યાનમાં લેવાના છીએ. ઓકે, તો આજની ચર્ચાઓ શરૂ કરીએ એ પહેલાં દોસ્તો, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વર્લ્ડ ઇન બોક્સ અવેલેબલ છે, જેમ કે યુટ્યુબ, ટેલિગ્રામ ચેનલ પર, ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક ઉપર. તો આપ આ બધા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હો તો વર્લ્ડ ઇન બોક્સ સાથે અવશ્ય જોડાજો, જેથી કરીને અમારા દ્વારા થઈ રહેલી તમામ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ છે એ આપ સુધી વહેલી તકે પહોંચે. આજના જે 10 સવાલો છે એમાંથી પહેલો સવાલ આપણે ધ્યાનમાં લઈએ દોસ્તો, તો એ છે વ્હાઇટ આઇલેન્ડ સાથે સંકળાયેલો. ક્વેશ્ચન આપણે સમજીએ કે વ્હાઇટ આઇલેન્ડ એક આઇલેન્ડ છે, દ્વીપ છે કે જ્યાં જ્વાળામુખી વિસ્ફોટ થવાથી કેટલાક પ્રવાસીઓના મૃત્યુની ઘટના ઘટી હતી. આ જે સ્થળ છે અથવા આઇલેન્ડ છે કયા દેશમાં સ્થિત છે? જવાબ છે ન્યુઝીલેન્ડ. દોસ્તો, ન્યુઝીલેન્ડની ઉત્તરે આવેલો આ વ્હાઇટ આઇલેન્ડ છે, એમાં વિસ્ફોટ થવાથી કેટલાક પ્રવાસીઓનું મૃત્યુ થયું હતું અને આ આખી ઘટના છે આ આંતરરાષ્ટ્રીય સ્તરના ન્યૂઝ એટલે કે સમાચાર સ્વરૂપે સામે આવી હતી. ઓકે, તો આજે આપણે આ સેશન્સની સાથે 2019 અને 20ની અંદર સક્રિય થયેલા જ્વાળામુખીઓ વિશે પણ ચર્ચાઓમાં આગળ વધશું. તો વ્હાઇટ આઇલેન્ડ કે જે અત્યારે આપણે ચર્ચામાં લઈ રહ્યા છીએ એ દેશ યાદ રાખો પરીક્ષાના દ્રષ્ટિકોણથી ન્યુઝીલેન્ડ, અને ન્યુઝીલેન્ડની ઉત્તરે આવેલી છે પ્લેન્ટીની ખાડી. પ્લેન્ટીની ખાડીવાળો જે વિસ્તાર છે દોસ્તો, ત્યાં તાઓપી જ્વાળામુખી ક્ષેત્ર આવેલું છે. આ તાઓપી જ્વાળામુખી ક્ષેત્ર કયા દેશ સાથે સંકળાયેલું છે? જો આવો પ્રશ્ન પણ આવે તો પણ તમારે એનો જવાબ ન્યુઝીલેન્ડ ટીક મારવાનો છે. ઓકે, તો આ તાઓપી જ્વાળામુખી ક્ષેત્ર જે છે એ જ્વાળામુખી ક્ષેત્રની અંદર આપણને જોવા મળે છે આ વ્હાઇટ આઇલેન્ડ. દોસ્તો, આ વ્હાઇટ આઇલેન્ડ છે એ ન્યુઝીલેન્ડનો વર્તમાન સમયનો સૌથી સક્રિય જ્વાળામુખી છે. અને આ જ્વાળામુખી જે અહીંયા તમને ઇમેજમાં બતાવવામાં આવ્યો છે એનો આશરે 70% જેટલો હિસ્સો જળમગ્ન એટલે કે સાગરની અંદર, સમુદ્રની અંદર ગરકાવ છે. એનો થોડો એવો ભાગ એટલે 30% જેટલો હિસ્સો ત્યાં આપણે જોઈ શકીએ છીએ. તો આ જે આખો જ્વાળામુખી છે એ વિસ્ફોટ થવાના લીધે ચર્ચામાં આખી બાબત બની છે. બીજું, હવે જુઓ, 2018, 19 અને 20ની અંદર સક્રિય થયેલા મહત્વપૂર્ણ જ્વાળામુખી જેને આપણે ધ્યાનમાં લેવા પડશે, જેથી કરીને પ્રિલિમમાં કોઈ જોડકું જોડવાના દ્રષ્ટિકોણવાળો જે સવાલ છે એને આપણે આન્સર કરી શકીએ. ઓકે, તો જો 2018ની અંદરમાં વધારે ડિટેલમાં નથી જતા, પણ 2 નોંધનીય જ્વાળામુખી વિસ્ફોટને આપણે ધ્યાનમાં લઈએ. એમાંનો એક જ્વાળામુખી છે અનક ક્રેકટાઓ, જે ઇન્ડોનેશિયા ખાતે સ્થિત છે. એમાં આશરે 426 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત ગુઆટેમાલા દેશ છે એનો એક જ્વાળામુખી હતો વોલ્કન ડી ફ્યુએગો. ઘણા દિવસ સુધી એ જ્વાળામુખી છે એમાંથી લાવા છે અને અગ્નિ બહાર આવી હતી. તો એમાં આશરે 190 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા. તો 2018ના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એને યાદ રાખશું. 2019ની અંદર ઘણા બધા જ્વાળામુખી સક્રિય થયેલા છે. એમાંના નોંધનીય છે, તમે વિડીયોને અટકાવીને પોઝ કરીને આ આખું જે ટેબલ છે એને વાંચી શકો છો શાંતિથી. જેમ કે એમાંથી અગત્યનું છે સ્ટ્રોમ્બોલી, ઇટલીમાં આવેલો છે. યાદ રાખવા જેવું પરીક્ષાના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે રાયકોકે આઇલેન્ડ કે જે કુરિલ આઇલેન્ડ સાથે સંકળાયેલો છે. રશિયા છે એનું સ્વામિત્વ એ ક્ષેત્ર ઉપર છે. અનક ક્રેકટાઓ ફરીથી 2019માં પણ સક્રિય છે ઇન્ડોનેશિયા ખાતે. ઓકે, પોપો કેટેપેટલ મેક્સિકોનો છે. કિલાઉઆ છે એ હવાઈ ખાતે આવેલો છે. તો આ બધાની યાદી હું તમને આપું છું. આ યાદી છે એ તમને સામાન્ય રીતે કોઈ મેગેઝિનની અંદર જોવા નહીં મળે. એના માટે થઈને ઘણું બધું ઇન્ટરનેટ ઉપર રિસર્ચ કર્યા બાદ આપણને આ ફેક્ટ્સ મળતા હોય છે, એટલે ખાસ એને નોંધનીય લેજો. ત્યારબાદ માઉન્ટ સિનાબુંગ ઇન્ડોનેશિયા ખાતે છે. વિલ્લારિકા છે ચિલીમાં આવેલો છે. માઉન્ટ એગુંગ ઇન્ડોનેશિયા છે. માઉન્ટ એટના છે એ ઇટલી ખાતે આવેલો છે. તો આ બધા મુદ્દાઓ આપણે એને ધ્યાનમાં રાખશું. ત્યારબાદ આ જ વર્ષે 2020નું જે ચાલુ વર્ષ છે આમાં પણ કેટલીક જ્વાળામુખી વિસ્ફોટ થવાની ઘટનાઓ સામે આવેલી છે. ઓકે, જેમ કે ક્લીવલેન્ડ છે અમેરિકા, ત્યાં પણ આ ઘટના આ વર્ષે જોવા મળી છે. કિકાઈ જ્વાળામુખી વિસ્ફોટ જાપાનમાં જોવા મળ્યો. કેરિસ્કી એક અગત્યનો જ્વાળામુખી છે, રશિયા ખાતે આવેલો છે. સોપુટન ભારતના નજીકના દેશો જોઈએ તો ઇન્ડોનેશિયા છે. ત્યારબાદ ફિલિપાઇન્સનો તાલ આઇલેન્ડ છે, તો તાલ ઉપર પણ જ્વાળામુખી વિસ્ફોટની ઘટના જોવા મળી હતી. તો આટલા મુદ્દાઓને આપણે ખાસ આમાં ધ્યાનમાં રાખશું. ભારતના જ્વાળામુખી ક્ષેત્રો જોઈએ તો વર્તમાન સમયમાં ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી આપણને જોવા મળે છે બેરન, જે અંડમાન ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. અંડમાન સાથે બીજા જ્વાળામુખી પ્રદેશો આપણને જોવા મળે છે નારકોન્ડમ અને બરતંગ. ઓકે, આ આટલા અંડમાન સાથે સંકળાયેલા છે. ઉપરાંત મહારાષ્ટ્રનું ડેક્કન ટ્રેપ છે એ પણ જ્વાળામુખી ઘટનાઓથી નિર્મિત થયેલું છે. ગુજરાતની અંદર પાવાગઢ છે, ધીણોધરની ટેકરીઓ છે, આ બધું પણ જ્વાળામુખીની
દેણ છે, ઉપરાંત હરિયાણામાં પણ ધોસી ટેકરીઓ આવેલી છે, તો એ પણ વિસ્તાર જે તે સમયે જ્વાળામુખી ક્ષેત્ર હતું. તો આટલા ફેક્ટ્સ આપણે ધ્યાનમાં રાખશું. ઓકે, ત્યારબાદ બીજો મહત્વપૂર્ણ સવાલ લઈએ દોસ્તો કે ભારતના કયા રાજ્ય કે વિચ સ્ટેટ કયા રાજ્ય જગા મિશન માટે થઈને સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત વર્લ્ડ હેબિટેટ એવોર્ડ અથવા તો વિશ્વ આવાસ પુરસ્કાર જીત્યો? જ્યારે ભારતનું કોઈ યુનિયન ટેરેટરી અથવા તો કોઈ સ્ટેટ છે એ આ પ્રકારની નોંધનીય કામગીરી કરતું હોય કે જેના થકી એને વૈશ્વિક સ્તરનો કોઈ પુરસ્કાર મળે છે, તો એને પ્રિલિમના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે. દોસ્તો આપણી સામે આવે છે ઓડિશા. ઓડિશા પોતાનું જગા મિશન માટે થઈ અને વિશ્વભરની અંદર સરાહનીય કામગીરી કરવા બદલ આ પુરસ્કાર પ્રાપ્ત કર્યું છે. ઓડિશા સરકારનો લક્ષ્યાંક એવો છે કે ભાઈ આખા સ્ટેટમાંથી જેટલો પણ સ્લમ્સ વિસ્તાર છે, એટલે કે ગંદકી ભર્યો વિસ્તાર છે, ઝૂંપડપટ્ટી ભર્યો વિસ્તાર છે, આપણે એને એક સારા આવાસ ક્ષેત્રમાં આવાસીય સુવિધાઓ પૂરી પાડીએ એવું ક્ષેત્ર આપણે તબદીલ કરીએ. એના માટે થઈને એમણે લોન્ચ કર્યું હતું જગા મિશન. તો આપણો જવાબ આવશે ઓડિશા. તો ઓડિશા સરકાર છે એની આ કામગીરી બદલ એને આપવામાં આવે છે વર્લ્ડ હેબિટેટ એવોર્ડ. આપણે એના વિશે પણ થોડી વાત કરશું. આનો ઉદ્દેશ જો આપણે એક વાક્યમાં સમજવો હોય જગા મિશનનો, તો ટ્રાન્સફોર્મ ધી સ્લમ્સ ઇન્ટુ લિવેબલ હેબિટેટ, મતલબ કે ત્યાં રહી શકાય એવું આવાસ વિથ ઓલ નેસેસરી સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સર્વિસ, એટલે કે તમામ પ્રકારની સુવિધાઓ અને સેવાઓ આપણે એને પૂરું પાડીએ. બીજું તમારે ખાસ નોંધવાનું એ છે કે ઓડિશા સરકારને આ જગા મિશન લોન્ચ કર્યું અને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું એટલા માટે થઈને સરકારે ઇન્ડિયા જીઓ સ્પેશિયલ એક્સેલન્સ એવોર્ડ પણ આપ્યો હતો. તો આટલા બાબત આપણે જોઈએ. હવે આપણે કેટલાક પ્રિલિમ ઓરિએન્ટેડ ફેક્ટ જોઈએ. વર્લ્ડ હેબિટેટ એવોર્ડ, તો જુઓ 1985 થી આ એવોર્ડ છે એ સ્થાપિત થયો છે અને 1985 થી આ પ્રકારની સારી કામગીરી કે જે માનવ જીવનને આવાસના દૃષ્ટિકોણથી વધુ ઉન્નત સુવિધાઓ આપતું હોય તો એવું કામ કરનાર સરકાર હોય, કોઈ એનજીઓ હોય તો એને સન્માનિત કરવામાં આવે છે. યુનાઇટેડ નેશનની એક શાખા છે UN હેબિટેટ અને એની સાથે મળીને એક એનજીઓ કામ કરે છે, UK બેઝડ એનજીઓ છે વર્લ્ડ હેબિટેટ. આ બંને સંસ્થા સાથે મળીને 1985 થી આ પ્રકારની ઇનિશિયેટિવ ધરનાર સંસ્થા અથવા સરકારને શું કરે છે? સન્માનિત કરે છે. ઓકે, ત્યારબાદ પ્રિલિમના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્વપૂર્ણ અને અનેકવાર આ પ્રકારના પ્રશ્ન પૂછાઈ ગયા છે આપણે પ્રિલિમમાં, એ છે માનવ વિકાસ સૂચકાંક, જેને આપણે કહીએ છીએ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2019માં ભારતનું સ્થાન અથવા તો એનો ક્રમ જણાવો. દોસ્તો, દુનિયાના દરેક દેશની સરકારો અત્યારે પોતાના નાગરિકોને, એટલે કે પોતાના જ્યાં રહેવાસી માણસો છે એનું જીવન સ્તર ઉન્નત બને એ માટે થઈને અવનવી કોશિશ કરતી હોય છે. તો આપણને યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત દુનિયાની અંદરની તમામ જે જનસંખ્યા વસે છે એ બધાની અંદર ખરા અર્થમાં માનવ વિકાસની શું પરિસ્થિતિ શું છે તો એની કમ્પેરેટિવલી સ્ટડી થઈ શકે અને એનો અંદાજ આવે એ હેતુથી દર વર્ષે માનવ વિકાસ સૂચકાંક છે એ રિલીઝ કરવામાં આવતું હોય છે. તો આપણે હંમેશા યાદ રાખવાનું કે પ્રિલિમમાં આ પ્રકારના પ્રશ્નો તો ખાસ પૂછવામાં આવે છે. 2019નો આ જે રિપોર્ટ આવે છે એની અંદર ભારતનું સ્થાન 189 દેશોમાંથી બને છે 129મું. તો આજે અત્યારે આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વપૂર્ણ ફેક્ટ્સની નોંધ લેશું. સૌથી પહેલી બાબત આપણે યાદ રાખવાની છે કે આ સૂચકાંક કોણ બહાર પાડે છે? તો જો પ્રિલિમમાં સીધો ક્વેશ્ચન આવી શકે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, દર વર્ષે એટલે કે પ્રતિ વર્ષે આ સૂચકાંક છે એ ડિક્લેર કરવામાં આવે છે, જાહેર કરવામાં આવે છે. તો અહીંયા પણ આપણે એ મુદ્દાને ધ્યાનમાં રાખવાનો છે. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એ ક્યારે શરૂ થયો? તો કે ભાઈ 1965 થી શરૂ થયો. આ સતત ચાલનારો કાર્યક્રમ છે અને એનું વડું મથક છે એ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલું છે. ઓકે, તો પહેલો આપણે પરિચય આનો કેળવ્યો. યુએનડીપી દ્વારા શું થાય છે? માનવ વિકાસ સૂચકાંક છે જાહેર કરવામાં આવે છે. હવે આ માનવ વિકાસ સૂચકાંકની સૌ પ્રથમ અવધારણા, એનો કોન્સેપ્ટ આપણને રજૂ કોણ કરે છે? તો કે પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક અને એના ઘણા બધા સાથીદારો, એમાં ભારતના ડોક્ટર અમર્ત્ય સેનનો પણ સમાવેશ થાય. ઓકે, તો મહેબૂબ ઉલ હકે આ અવધારણા આપી કે ભાઈ દરેક દેશની સરકાર કેટલી કટિબદ્ધ રીતે પોતાના નાગરિકો માટે કામ કરે છે. ઓકે, અને દરેક દેશનો નાગરિક પોતે પોતાનું જીવન
સામાન્ય સરળતાથી કેટલું સારી રીતે જીવી શકે છે, તો એને એક માપદંડની આધારે આપણે ધ્યાનમાં લેવું જોઈએ. અને એણે આખી આ ઉદાહરણ માનવ વિકાસ સૂચકાંકને આપણને રજૂ કરી. 1990માં સૌ પ્રથમ વખત ઇન્ટ્રોડ્યુસ થાય છે માનવ વિકાસ સૂચકાંક. એટલે આ 1990નું વર્ષ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે પ્રિલિમમાં બીજો પ્રશ્ન એવો આવે કે ભાઈ માનવ વિકાસ સૂચકાંક UNDP તૈયાર તો દર વર્ષે કરે છે, તો એ કયા આધારો ઉપર અથવા કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને એ આ આખો માનવ વિકાસ સૂચકાંક તૈયાર કરે છે, તો એના ઉપર એના આયામો, એના પરિમાણો વિશે આપણને પ્રશ્ન આવે. તો યાદ રાખો 2010થી એક નવી પ્રણાલી મુજબ 3 પરિમાણોના આધારે એનો સંયુક્ત રીતે એનું કેલ્ક્યુલેશન થાય છે, અને એ સંયુક્ત કેલ્ક્યુલેશનના આધારે આપણને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ મળે છે. એમાંનું જે પહેલું એનું પરિમાણ છે એ છે જીવન પ્રત્યાશા, જેને લાઈફ એક્સપેક્ટન્સી કહેશું, અથવા તો એને સામાન્ય ભાષામાં આયુષ કહેશું, કે ભાઈ માણસ સરેરાશ કેટલા વર્ષ સુધી જીવે છે. તો એનું પહેલું પરિમાણ આપણે યાદ રાખવાનું છે પ્રિલિમના દ્રષ્ટિકોણથી, લાઈફ એક્સપેક્ટન્સી. ઓકે, બીજું એનું પરિમાણ છે એ છે એજ્યુકેશન અથવા તો શિક્ષણ, અને ત્રીજું પરિમાણ છે પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ આવક. આ ત્રણેયને સંયુક્ત રીતે એની પોતાની મેથડથી કેલ્ક્યુલેશન કરી અને માનવ વિકાસ સૂચકાંક તૈયાર થાય છે. તો જો ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જે અત્યારનો રિપોર્ટ આવ્યો છે 2019નો, એના ફેક્ટ્સ ચકાસીએ તો ભારતમાં પુરુષો છે એની સરેરાશ ઉંમર અથવા તો જીવન પ્રત્યાશા લાઈફ એક્સપેક્ટન્સી 68.2 વર્ષ જોવા મળે છે. એ જ સ્થિતિમાં આ રિપોર્ટ એવું કહે છે કે ભારતમાં મહિલાઓની સરેરાશ જીવન અથવા એનું આયુષ્ય 70.7 વર્ષ જોવા મળે છે. ઓકે, બીજું શિક્ષણનું જે પરિમાણ છે એને પાછું ફરીથી બીજા 2 પરિમાણમાં વિભાજિત કરવામાં આવે છે, એટલે કે શાળા શિક્ષણના સરેરાશ વર્ષો અને શાળા શિક્ષણના અપેક્ષિત વર્ષો. શાળા શિક્ષણના અપેક્ષિત વર્ષનો મતલબ એવો થાય કે ભાઈ આટલા વર્ષો તો શિક્ષણ મેળવવું જ જોઈએ, જેથી કરીને એ આત્મનિર્ભર બને, પોતાનું કારકિર્દી, પોતાનો કૌશલ્યનો વિકાસ કરી શકે. તો ભારતના દ્રષ્ટિકોણથી જોઈએ તો અપેક્ષિત વર્ષો 12.3 છે, અને જે વાસ્તવની અંદર અત્યારે ભારતીયો મેળવી રહ્યા હોય તો સરેરાશ વર્ષો આપણને જોવા મળ્યા છે 6.5 વર્ષ. અને પર કેપિટા ઇન્કમ તો એ અત્યારે આપણને જોવા મળે છે $6,829. તો આટલા ફેક્ટ્સ આપણે ધ્યાનમાં રાખશું. બીજું, પ્રિલિમમાં એવો પણ ક્વેશ્ચન આવી શકે કે ભાઈ HDIનું મહત્તમ મૂલ્ય કેટલું હોય, તો જો યાદ રાખો HDI છે કોઈ પણ દેશનો એ હંમેશા 0 થી લઈ અને 1 ની વચ્ચે હોય છે. 0 થી જેટલા પણ આપણે એક તરફ આગળ વધીએ તો એ આંકડો જે વધતો જાય એમ સૂચવે છે કે ભાઈ આ દેશની અંદર માનવોની સ્થિતિ છે એ આ 3 પરિમાણોના આધારે સારી છે. જે 0 થી નજીક હશે તો એનો મતલબ એમ થશે કે ત્યાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. ઓકે, બીજું 2019નો આ જે રિપોર્ટ આવ્યો તો યાદ રાખો ટોટલ 189 દેશોની પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવી છે, અને એ પૈકી ભારતનું સ્થાન કેટલામું છે? 129મું. તો આ વર્ગ 3 માટે સીધું તે ફેક્ટ તરીકે આપણને પરીક્ષામાં પૂછી શકાય. બીજું, આના આગલા વર્ષનો જો આપણે રિપોર્ટ ચકાસીએ તો વર્ષ 2018ની ભારતની પરિસ્થિતિ એવી હતી કે ભારતનું સ્થાન કેટલામું હતું? 130મું. તો આપણે 130માં સ્થાન ઉપર હતા, એમાંથી આપણે 129માં સ્થાન ઉપર આવ્યા, એટલે આપણો સ્કોર છે એ વધ્યો છે, એટલે કે આપણી રેન્કમાં સુધારો થતો જોવા મળ્યો છે. બીજું, માની લો કે પ્રિલિમની અંદર એવો પણ પ્રશ્ન હોય કે ભારતનો સ્કોર કેટલો છે, તો 0.647. તો આ સ્કોરને પણ આપણે યાદ રાખવાનું થશે. બીજું કે ઘણીવાર આ પ્રકારની વિગતો પણ ધ્યાનમાં રાખવાની કે ભાઈ માનવ વિકાસ સૂચકાંક જે લેટેસ્ટ આ વર્ષે ડિક્લેર થયો છે, ઓકે, માનવ વિકાસ સૂચકાંક 2019, તો એમાં ટોપ ઉપર કયો દેશ છે? તો ફર્સ્ટ રેન્ક ઉપર છે નોર્વે, ઓકે, ત્યારબાદ છે સ્વિટ્ઝરલેન્ડ, આયર્લેન્ડ, જર્મની અને હોંગકોંગ. અને એવી જ રીતે સૌથી છેલ્લા દેશો કોણ છે? તો સૌથી છેલ્લો નંબર આવે છે બરુંડી. આ આફ્રિકી કન્ટ્રી છે બરુંડી. તો આટલા ફેક્ટ્સ તમારે ધ્યાનમાં રાખવાનું. ફર્સ્ટ રેન્ક ઉપર નોર્વે છે, જે લાસ્ટમાં કોણ છે? બરુંડી. બીજું, ભારતની આસપાસ ઘણા બધા દેશો છે, દાખલા તરીકે અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન, ચાઇના, ભૂટાન, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, માલદીવ, આ બધા ભારતના પાડોશી દેશ છે. આ પૈકી 3 દેશ એવા છે, જો ખાસ ધ્યાન રાખજો કે આ 3 દેશોનો રેન્ક આ રિપોર્ટમાં ભારતથી વધુ સારો છે, અથવા તો ભારત કરતાં એ લોકોનો રેન્ક છે અથવા સ્કોર અથવા એના જે માર્ક્સ છે વધારે આવ્યા છે. શ્રીલંકા 71મો રેન્ક ધરાવે છે, ચીન 85 અને માલદીવ 104. આ 3 દેશો સિવાય અન્ય પાડોશી દેશોની પરિસ્થિતિ આ રિપોર્ટ મુજબ ભારત કરતાં નબળી છે. બીજું, હવે જો જે રીતે આપણે
હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વિશે વાત કરી. પરીક્ષાની અંદર અત્યાર સુધી તો પૂછાતું આવ્યું છે, પણ હવે જો અહીંયા ટાઇટલ ખાસ ધ્યાન આપજો, હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ. આ પ્રકારનો જ્યારે ક્વેશ્ચન આવે કે ભાઈ કઈ સંસ્થા હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ ડિક્લેર કરે છે, તો એનો જવાબ છે યુએનડીપી નહીં આવે, એનો જવાબ આવશે વર્લ્ડ બેંક. તો વિશ્વ બેંક અથવા તો વર્લ્ડ બેંક દ્વારા 2019માં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ 2019. આ રિપોર્ટની અંદર એમણે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ છે એ પણ રજૂ સાથોસાથ કર્યા છે. તો હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ એ વર્લ્ડ બેંક દ્વારા ડિક્લેર કરવામાં આવે છે. આ વર્ષની એની થીમ ધ ચેન્જિંગ નેચર ઓફ વર્ક એ પણ તમારે પ્રિલિમમાં ધ્યાનમાં રાખવાની છે. અને હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ HCI એ કયા પરિમાણોના આધારે એનું કેલ્ક્યુલેશન્સ થાય છે, આ પ્રકારનો સવાલ છે. ડીવાયએસઓ છે એવી સુપર ક્લાસિક તમામ એક્ઝામ છે એમાં પૂછાય, 1-2માં પણ પૂછી શકાય. તો પહેલો મુદ્દો યાદ રાખો, સર્વાઈવલ. પહેલામાં જીવન પ્રત્યાશા, તો લાઈફ એક્સપેક્ટન્સી. તો અહીંયા શું છે, સર્વાઈવલ એટલે કે પોતે પોતાના જીવન માટે ટકી શકવાની બાબતની વાત કરે છે. ખાસ કરીને 0 થી 5 વર્ષના બાળકો છે એના અનુસંધાને સર્વાઈવલને રજૂ કરે છે. બીજું એનું પેરામીટર અથવા પરિમાણ છે એ છે શિક્ષણ અથવા એજ્યુકેશન, અને ત્રીજું છે પર કેપિટા ઇન્કમ. તો અહીંયા પણ 3 જ પરિમાણોને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. ઓકે, અને પહેલું સર્વાઈવલ છે અને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર લાઈફ એક્સપેક્ટન્સી છે. જો HCI નું મૂલ્ય પણ 0 થી 1 ની વચ્ચે જ હોય છે. અહીંયા જુઓ, આ જે રિપોર્ટ રજૂ થયો છે HCI નો, એમાં ટોટલ 157 દેશ હતા. એ પૈકી ભારતનો રેન્ક છે 115મો છે. ઓકે, આ 115મો રેન્ક છે એ પણ આપણે યાદ રાખશું. ને ભારતનો સ્કોર છે 0.44, 0.44 છે. ફર્સ્ટ રેન્ક ઉપર આ રિપોર્ટ મુજબ સિંગાપોર દેશ છે, પહેલાની અંદર નોર્વે હતો. તો આ બંનેને ખાસ તમારે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ત્યારબાદ એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્વેશ્ચન જે ઓલરેડી યુપીએસસીની પ્રિલિમમાં પૂછવામાં આવી ચૂકેલો છે, આપણે એ સવાલને ધ્યાનમાં લઈએ કારણ કે અત્યારે કરંટની ચર્ચાઓમાં છે. ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર ITER, એના વિશે તમારે સાચા વિધાનો પસંદ કરવાના છે. પહેલા જુઓ, આપણે એના વિશે થોડી બાબત વાત કરીએ. આ ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર આ એક પ્રકારનું એક સંયંત્ર છે, એક સમજો કે પ્રયોગશાળા છે, એક વિશાળકાય મશીન છે કે જેની ઉપર કામગીરી અત્યારે એના નિર્માણની કામગીરી છે એ શરૂ ઓલરેડી થઈ ચૂકેલી છે, અને એને કામ કરાવવા માટે એનો જે ટ્રાયલ બેઝ છે એ હમણાં શરૂ થવાનો છે. તો એટલા માટે થઈને આ આખી બાબત છે ચર્ચામાં આવે છે. દોસ્તો સમજો, આ આખું સંયંત્ર છે એ પરમાણુ સંલયન સાથે સંકળાયેલું છે. ન્યુક્લિયર એનર્જી એ શબ્દ તમે સાંભળ્યો હશે. ન્યુક્લિયર એનર્જી પ્રચંડ માત્રાની અંદર સંભાવનાઓ ધરાવે છે કે એ આખા જગતને એક સારી સ્વચ્છ ઉર્જા આપી શકે, પણ એની સાથે એના ઘણા બધા રિસ્ક ફેક્ટર્સ પણ રહેલા છે. અત્યાર સુધીની જે પણ વૈજ્ઞાનિક આપણી પ્રગતિ છે અને જે કાંઈ સફળતા આપણને ન્યુક્લિયર ફિલ્ડમાં મળી છે, તો એની અંદર આપણે ન્યુક્લિયર વિખંડનના માધ્યમથી ઉર્જા મેળવીએ છીએ, એટલે કે ન્યુક્લિયર ફ્યુઝનના માધ્યમથી આપણે ઉર્જા મેળવીએ છીએ. પણ ન્યુક્લિયર સંલયન અથવા પરમાણુ સંલયન, ન્યુક્લિયર ફ્યુઝન ના માધ્યમથી આપણે ઉર્જા મેળવી શકતા નથી, હાલના ધોરણે મેળવી શકતા નથી. તો ન્યુક્લિયર ફ્યુઝન છે અથવા તો પરમાણુ સંલયન એ ક્યાં થાય છે, તો કે ભાઈ ઉચ્ચ તાપમાને રહેલા સૂર્યની સપાટી ઉપર આપણને જોવા મળે છે. ન્યુક્લિયર વિખંડન, જેને આપણે અંગ્રેજીમાં ન્યુક્લિયર ફ્યુઝન કહીએ છીએ, એમાં શું થાય તો કે ભાઈ યુરેનિયમ જેવા મોટા પરમાણુ છે એનું વિખંડન થઈને એમાંથી નાના પરમાણુ બનતા હોય ને એ સમયે ઉર્જા છૂટી પડે. જ્યારે પરમાણુ સંલયન અથવા તો ન્યુક્લિયર ફ્યુઝન, તો આ બધા શબ્દો ખાસ ધ્યાન રાખવાના છે. તો ન્યુક્લિયર ફ્યુઝન જ્યારે વાત કરતા હોય તો એમાં હાઇડ્રોજન છે એને પરસ્પર અથડાવીને આપણે એમાંથી હિલિયમ બનાવતા હોઈએ, અને આ ઘટના દરમિયાન આપણને ઘણી બધી ઉર્જા મળતી હોય છે. તો વૈજ્ઞાનિકો એવું વિચારે છે કે આપણે પૃથ્વી ઉપર સૂર્ય જેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરીએ અને અહીંયા આપણે પરમાણુનું સંલયન છે એને આપણે શું કરીએ, તો એને ખરા અર્થમાં પ્રેક્ટિકલી એવું સાબિત કરીએ. તો ઘણા વર્ષોથી આ પ્રકારનું આયોજન છે એ ચર્ચામાં છે, અને અત્યારે આયોજન છે એક આગળના ફેઝ તરફ વધ્યું છે. તો એને ધ્યાનમાં રાખીને આખો એક ક્વેશ્ચન્સ આપણે અહીંયા ચર્ચામાં લેવો છે. તો હવે ફરીથી સમજો, ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર ITER વિશે સાચા વિધાનો પસંદ કરો. તો જો પહેલી વાત એ છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે પરીક્ષામાં કે ભાઈ આ જે છે એ પરમાણુ સંલયન માટેની પ્રયોગશાળા છે.
જે ફ્રાન્સમાં, આ દેશનું નામ પણ યાદ રાખજો, ફ્રાન્સમાં નિર્માણાધીન છે. આ પહેલું વિધાન સાચું છે. બીજું આપણા માટે વધુ મહત્વનું એટલા માટે બનતું હોય કે ભાઈ આપણો દેશ છે ભારત એ આ ITER સાથે સંલગ્ન એક ફૂલ ટાઈમ મેમ્બર છે, પૂર્ણકાલીન સદસ્ય છે. તો એ વિધાન પણ સાચું છે. અને ત્રીજું, ભારત જો એમાં જોડાયેલું જ છે તો ભારત વતી કઈ સંસ્થા એની અંદર કામગીરી કરશે અથવા જવાબદારી નિભાવશે? તો ગાંધીનગર ખાતે આવેલી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ. તો આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ છે. તો કહેવાનો મારો ભાવાર્થ એમ છે કે આ ત્રણેય વિધાનો શું છે? સાચા છે. હવે આપણે થોડું વધુ ડિટેલ ફેક્ટ્સને ચકાસીએ. તો તમારે જો એક્ઝામમાં ખાસ ધ્યાન રાખવાનું છે, ITER નું પૂરું નામ ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર, જેને આર્ટિફિશિયલ સન પ્રોજેક્ટ, કૃત્રિમ સૂર્ય પ્રયોગ તરીકે પણ આપણે શું કહેશું? ઓળખશું. ઓકે. બીજું, આ શબ્દને હાઇલાઇટ કર્યો છે ને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, પરમાણુ સંલયન સાથે છે. ઓપ્શન્સમાં પ્રિલિમમાં તમને જો પરમાણુ સંલયનની જગ્યાએ પરમાણુ વિખંડનનો મુદ્દો આવશે, તો અહીં આપણે વિખંડનનું કોઈ કામ નથી. ન્યુક્લિયર ફ્યુઝન યાદ રાખશું. બીજું તમને પૂછાય કે ભાઈ આ પ્રયોગશાળા કયા દેશમાં છે? ફ્રાન્સમાં. વધુ ડિટેલમાં જઈએ તો ફ્રાન્સના દક્ષિણ ક્ષેત્રમાં દક્ષિણ ભાગની અંદર એક સ્થળ છે કેડરાચે. આ કેડરાચેમાં આ આખી પ્રયોગશાળા સ્થાપિત થવાની છે, એટલે ઓલરેડી એનું કામ શરૂ થઈ ચૂક્યું છે. ઓકે. બીજું કે આ પ્રયોગશાળા સાથે કોણ કોણ સંકળાયેલું છે? તો જો અહીંયા ઇમેજ છે એમાં પણ તમને એના નામ આપવામાં આવ્યા છે. આનો સૌથી પ્રમુખ ભાગીદાર છે એ છે યુરોપિયન યુનિયન. આ આખા પ્રોજેક્ટમાં યુરોપિયન યુનિયન છે ને એની ભાગીદારી આપણને જોવા મળે છે 45%. ત્યારબાદ જો તો આમાં એશિયાઈ દેશોની સંખ્યા વધારે છે. ચીન પણ આમાં જોડાયેલું છે, ભારત પણ જોડાયેલું છે, જાપાન જોડાયેલું છે, દક્ષિણ કોરિયા જોડાયેલું છે, અને આ રશિયા અને અમેરિકા પણ જોડાયેલા છે. તો આ બધા જે દેશો છે ને એ બધાની ભાગીદારી આ પ્રોજેક્ટમાં 9% છે, અને યુરોપિયન યુનિયન છે એની ભાગીદારી 45% છે. તો તમારે પ્રિલિમમાં ખાસ ધ્યાન એ પણ રાખવાનું છે કે કયા કયા દેશો આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે અને કયા નથી. તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. આટલા દેશોના નામ આપણને ભૂલાવા જોઈએ નહીં. ઓકે. બીજું, ભારત આ પ્રોજેક્ટ સાથે 2005 થી જોડાયેલું છે, અને આ પ્રોજેક્ટની ઓફિશિયલી એનું જે ડિક્લેરેશન થયું અને એની સ્થાપના થઈ, સ્થળ પસંદગી થઈ, એ બધી કામગીરી 2007ની અંદર પસંદ કરવામાં આવી, નક્કી કરવામાં આવી, અને આખો પ્રોજેક્ટ છે એનું નિર્માણ 2013થી શરૂ થઈ ચૂક્યું છે. આ નિર્માણનું કાર્ય 2025 સુધી ચાલશે. અહીંયા આપણને જે પ્રયોગશાળાનો જે આખો અંદરનો ઇન્ટેરિયર ગ્રાફિક બતાવવામાં આવ્યું છે, તો આ પ્રકારની કંઈક આખું સંયંત્ર તૈયાર થશે. હવે એની અંદર ડિટેલમાં આપણે અભ્યાસ કરવાની જરૂર નથી. પરીક્ષાલક્ષી દ્રષ્ટિકોણથી આપણે અમુક ફેક્ટ્સને ધ્યાનમાં રાખવાના. 2025 સુધીમાં એનું નિર્માણ કામ કમ્પ્લીટ થઈ જશે. 2025 પછીના સમયમાં ત્યાં પરમાણુ સંલયનની જે પ્રક્રિયાઓ છે હાથ ધરવામાં આવશે. ઓકે. બીજું, ભારત જ્યારે આમાં સામેલ છે તો ભારત વતી આ આખી કામગીરીમાં રસ લેનારી અથવા હિસ્સો લેનારી સંસ્થા છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ, અને એ આવેલી છે ગાંધીનગર ખાતે. ઓકે. તો આટલા મુદ્દાઓને આપણે ખાસ આમાં ધ્યાનમાં રાખશું. ત્યારબાદ બીજો આજનો 5મો પ્રશ્ન જોઈએ કે ભાઈ કેટલીક વખત ચર્ચામાં રહેતા બેન્ડિકૂટ, આ એક શબ્દ છે એ ઘણીવાર છાપાઓમાં, કરંટ અફેર્સમાં આપણે ધ્યાનમાં લેવાતો હોય તો બેન્ડિકૂટનો પરિચય આપો. ઓકે. 4 ઓપ્શન છે, તો એ પૈકી આનો સાચો જવાબ આવશે કે ગટર સફાઈ કરતો રોબોટ છે. દોસ્તો, કેરળનું એક સ્ટાર્ટઅપ છે કે જેણે એક એવો રોબોટ બનાવ્યો છે કે જે ગટરની સફાઈ કરે છે. અત્યાર સુધી શું થાય તો કે ભાઈ ગટરની સફાઈ માટે માણસો છે એ પોતે જ એની અંદર ઉતરતા. ઘણી બધી વખત આપણે સમાચાર પણ સાંભળતા હોય કે ભાઈ ગટર સફાઈ દરમિયાન સફાઈ કર્મચારી છે એનું મૃત્યુ થયું. આ બધી ઘટનાઓ થાય છે. તો વિજ્ઞાનની મદદથી આપણે એનું માનવીય સોલ્યુશન કેવી રીતે લાવી શકીએ એ પ્રકારની દિશામાં આપણને એક ઘટના જોવા મળે છે. આમ જુઓ તો એ તમને સામાન્ય ફેક્ટ્સ દેખાય, પણ એ આખી વિચારધારા બદલવાની વાત છે. વિજ્ઞાનની મદદથી તમે સમાજને કેટલું સારું પ્રદાન કરો એ દ્રષ્ટિકોણથી આ ક્વેશ્ચન્સને આપણે ધ્યાનમાં લીધો છે. તો બેન્ડિકૂટ છે એ ગટર સફાઈ કરતો રોબોટ છે. બીજું કે આ રોબોટનું નિર્માણ કરનાર કંપની કોણ છે તો કે ભાઈ જેન રોબોટિક્સ. ઓકે. ક્યાં આવેલી છે તો કે ભાઈ તિરુવનંતપુરમ, કેરળની અંદર આવેલી છે. અને આ રોબોટ જે છે એનો પ્રયોગ અત્યારે દક્ષિણના રાજ્યો કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થઈ રહ્યો છે. અત્યારના સમયમાં એ ચર્ચામાં એટલા માટે છે કે ઉત્તર પૂર્વની અંદર, અસમની અંદર ગુવાહાટી શહેરમાં પહેલી વખત ગટર સફાઈ માટે આ જેન રોબોટિક્સ કંપનીનો બેન્ડિકૂટ રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આ આખી પરિસ્થિતિ છે. મતલબ કે
ભારત છે એ એમ ખાલી વાતો કરવાથી બદલાવાનું નથી, બરાબર, એ કામ કરવાથી બદલાશે. તો આ એન્જિનિયર લોકોએ આ કામ કર્યું એટલે જો પહેલાની પરિસ્થિતિ આપણે જુઓ તો આ પ્રકારે માણસો હતા, અત્યારે એનો આખો એટીટ્યુડ અહીંયા ચેન્જ થઈ જાય છે કે ભાઈ આ આખું દ્રષ્ટિકોણ કામ કરવાનો બદલાઈ જાય છે. ગાંધીજી પણ આ જ વિચારોને માનતા હતા અને કોઈ પણ નેશન છે તમે સમજો કે એની અંદર એના નાગરિકો, એના એન્જિનિયરો, એના વૈજ્ઞાનિકો એવી બધી વસ્તુઓ બનાવે કે જે પરવડે એવી પણ હોય અને એનાથી સમાજની અંદર પરિવર્તન પણ આવતું હોય, તો એનું એક સારું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને આ રોબોટ જોવા મળે છે. બીજું, છઠ્ઠો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. TX2 અથવા T-X2 પહેલ હેઠળ વિશ્વ સ્તરે કયા વર્ષ સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનો વૈશ્વિક લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? આન્સર છે 2022. દોસ્તો, દુનિયાની અંદર 13 જેટલા દેશ એવા છે કે જ્યાં તમને વાઘ છે એની પરિસ્થિતિ, એની હાજરી જોવા મળે છે. વાઘ છે એ ઇકોસિસ્ટમનું એક મહત્વપૂર્ણ શિકારી પ્રાણી છે. વાઘ અન્ય શિકારી પ્રાણીઓ કરતાં અલગ એટલા માટે પડે છે કે એની શિકાર કરવાની જે એફિશિયન્સી છે એ વધારે છે. ઓકે, સામાન્ય રીતે બીજા પ્રાણીઓ કરતાં એની ઝડપ પણ શિકાર કરવાની વધારે છે અને એ ઓછા સમયમાં વધુ શિકાર કરતું પ્રાણી છે. જો વાઘ ન હોય તો શું થાય? તો કે આ વનસ્પતિઓ જે છે એના તૃણાહારીઓ પ્રાણીઓ એ વનસ્પતિઓનું બધાનું શું કરશે? એ ખલાસ કરી નાખશે. એટલે વાઘના લીધે ઇકોસિસ્ટમ છે એની આખી સ્વસ્થતા છે એ આપણને જળવાતી જોવા મળે છે. હવે આ વાઘ છે ભારતનું તો રાષ્ટ્રીય પ્રાણી છે. ભારત સહિત બીજા 13 દેશોની અંદર વાઘ જોવા મળે છે. એવું કહેવાય છે કે આજથી 1 સદી પહેલાં, 100 વર્ષ પહેલાં આશરે 1 લાખ જેટલા વાઘ હતા, જ્યારે આ જેની સંખ્યા છે ઘણી સીમિત થઈ ચૂકી છે અને ધીમે ધીમે એ સંખ્યા ઘટતી જાય છે. તો એને લઈને, એને ધ્યાનમાં રાખીને 2010ની અંદર એક પહેલ પણ શરૂ કરવામાં આવી. એ પહેલ છે T-X2. ઓકે, એટલે કે ટાઈગરની સંખ્યા આપણે શું કરવાની છે? ડબલ કરવાની છે. અને એમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકાઓ કોની બનશે? તો કે ભારતની બનશે. કેમ? તો કે ભાઈ ભારત છે એમાં વર્તમાન સમયની અંદર આપણા દેશમાં વિશ્વના 70% વાઘ છે એ જોવા મળે છે. તો આ આખા મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક ફેક્ટ્સ ચકાસીએ. પહેલી વાત એ કે આ T-X2 અથવા T-X2 આ પહેલ છે એ કોના માટે છે? તો ટાઈગર્સ માટે છે. બીજો પ્રશ્ન આવે કે આ પહેલ છે એ લોન્ચ કોણે કરી? જવાબ છે WEF અથવા તો અહીંયા WWF આવશે, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. અમેરિકા અને કેનેડામાં WWF ને વર્લ્ડ વાઇડ ફંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પહેલો પ્રશ્ન થાય કે આ T-X2 પહેલ છે તો WWF ની પહેલ છે. આની રચના 1961માં થઈ છે. પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરતું વિશ્વનું આ સૌથી મોટું NGO છે, બિન સરકારી સંગઠન છે. એવું કહેવાય કે અત્યારે આશરે એની આસપાસમાં સમજો તો એના 5 કરોડ જેટલા વિશ્વભરની અંદર આ સંસ્થા સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ છે, જે વોલેન્ટરી પોતાનું કામ કરતા હોય છે. તો 1961 થી WWF કાર્યરત છે અને એની આ સરસ મજાની પહેલ છે. ઓકે, બીજું, આનું વડું મથક તમને જો પૂછવામાં આવે તો સ્વિટ્ઝરલેન્ડની અંદર ગ્લાન્ડ શહેર છે ત્યાં આવેલું છે. ઓકે, હવે જુઓ, 2010ની અંદર રશિયાનું શહેર છે સેન્ટ પીટર્સબર્ગ. તો સેન્ટ પીટર્સબર્ગમાં મેં તમને વાત કરી એમ કે આ 13 દેશોની બેઠક થઈ અને એ 2010ની બેઠકમાં કેટલાક નિર્ણયો લેવાયા. એ પૈકીનો એક નિર્ણય છે, એ મેજર નિર્ણય આ છે કે ભાઈ આપણે 2010 થી 2022 સુધીમાં આ આટલા 12 વર્ષની અંદર વિશ્વની અંદર વાઘની જેટલી સંખ્યા છે, જો એ સમય હતી 3200, 2010માં 3200, તો આપણે એને છે ને ડબલ કરવાની છે. ઓકે, તો આ દરેક 13 દેશની જવાબદારી છે કે પોતપોતાના દેશના અંદર એના વિસ્તારમાં રહેલા વાઘની સંખ્યાને શું કરશે? બમણી કરશે. અને બીજો એક મહત્વપૂર્ણ નિર્ણય એ પણ લેવાયો કે દર વર્ષે 29મી જુલાઈને ઇન્ટરનેશનલ ટાઈગર ડે અથવા ગ્લોબલ ટાઈગર ડે તરીકે ઉજવશું. તો વર્ગ 3 માટે સીધો ફેક્ટ્સ આપણને અહીંયાથી એ પણ મળે છે. બીજું, વર્તમાન સમયની અંદર ભારતમાં વાઘની સ્થિતિ શું છે? તો કે ભાઈ મેં હમણાં વાત કરી કે વિશ્વની કુલ જે વાઘ વસ્તી છે એનો 70% હિસ્સો આપણને ભારતમાં જોવા મળે છે. ભારતની અંદર જે લાસ્ટ 2018-19ની ગણતરી મુજબ આપણા દેશમાં 2967 વાઘ છે. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. 1973માં આપણે એની દરજ્જો આપ્યો અને 1973ની અંદરથી આપણે વાઘના સંરક્ષણ માટે થઈને પ્રોજેક્ટ ટાઈગર પણ લોન્ચ કર્યો. તો 1973ની અંદર પ્રોજેક્ટ ટાઈગરની જ્યારે શરૂઆત થઈ તો વાઘના સંરક્ષણ માટે થઈને આપણા દેશમાં ટોટલ 9 ટાઈગર રિઝર્વ્સ
અથવા તો ટાઈગર એટલે કે વાઘ સંરક્ષિત ક્ષેત્ર અથવા વાઘ આરક્ષિત ક્ષેત્ર છે એની શરૂઆત થઈ. વર્તમાન સમયમાં આપણા દેશમાં 50 જેટલા ટાઈગર રિઝર્વ્સ આવેલા છે જે અલગ અલગ રાજ્યોની અંદર ફેલાયેલા છે. જુઓ, સૌથી વધુ વાઘ માટેના સંરક્ષિત ક્ષેત્રો ધરાવતા રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર છે. ત્યારબાદ કર્ણાટક છે, એમાં 5 આવેલા છે, આ બંનેમાં 6 હતા. અસમ તમિલનાડુમાં 4 છે, રાજસ્થાનમાં 3, છત્તીસગઢમાં 3 આવેલા છે, અરુણાચલ પ્રદેશમાં 3 છે, ઉત્તરાખંડમાં 2 છે, ઓડિશામાં 2, પશ્ચિમ બંગાળમાં 2, કેરળ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં 2 છે, ઝારખંડ, આંધ્રપ્રદેશ, મિઝોરમ અને બિહારમાં 1 છે. તો ટોટલ જુઓ તો 18 રાજ્યો આપણી પાસે એવા છે કે જ્યાં આપણને વાઘની પ્રેઝન્સ અથવા તો હાજરી જોવા મળે છે. બીજું, જે ટોટલ 50 ટાઈગર રિઝર્વ્સ છે એ ભારતનું જે કુલ ભૂક્ષેત્ર છે તો ભૂગોળનો 2.2% જેટલો હિસ્સો ધરાવે છે. બીજું, આપણા દેશની અંદર વાઘની જાળવણી માટે થઈ અને એક વિશેષ સંસ્થા આપણી સરકારે એની રચના કરેલી છે 2005માં, અને એ સંસ્થા છે એ NTCA તરીકે ઓળખાય છે. પૂરું નામ એનું થશે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. ઓકે, NTCA. એની રચના અથવા એની કામગીરી શરૂઆત 2005થી થઈ છે અને એને કાનૂની દરજ્જો મળે છે 2006માં. વન્યજીવ સંરક્ષણ કાનૂન 1972 જેનો ઉલ્લેખ મેં તમને આગળના લેક્ચર્સમાં પણ કરેલો છે. તો એ જે કાનૂન છે 1972નો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, એમાં 2006માં સુધારો કરવામાં આવ્યો અને આ સંસ્થા છે એને કાનૂની દરજ્જો આપી દેવામાં આવ્યો. બીજું, આપણા દેશની અંદર જો આ પ્રિલિમમાં પૂછાયેલો સવાલ છે કે વાઘની ગણતરી કોણ કરે છે, તો એ આ સંસ્થા છે NTCA, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. આ પ્રમુખ સંસ્થા છે. પછી એની સાથે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરની NGO અને સંસ્થાઓ જોડાતી હોય, પણ પ્રમુખ સંસ્થા છે એ છે NTCA. 2006થી આપણા દેશમાં દર 4 વર્ષે, યાદ રાખો, ભારતમાં વાઘની ગણતરીની શરૂઆત 2006માં થઈ અને દર 4 વર્ષે વાઘની ગણતરી કરવામાં આવે છે. જુઓ, 2006ની અંદર જ્યારે વાઘની ગણતરી થઈ ત્યારે આપણા દેશમાં વાઘની સંખ્યા હતી 1411. 4 વર્ષ બાદ 2010માં આ સંખ્યા થાય છે 1706. 2014ની અંદર આપણને જોવા મળે છે 2226 વાઘ અને લેટેસ્ટ જે ચોથી ગણતરી થઈ એની અંદર આપણને જોવા મળે છે 2967 વાઘ. તો આમ આપણે જોઈએ તો ભારતે જે ટાર્ગેટ હતો એ અચીવ કરી લીધો છે 2022 પહેલા, કે ભાઈ આપણે જે સમયે 2010ની કન્ડિશનમાં વાઘ હતા એના કરતાં અત્યારે આપણા દેશની વાઘની સંખ્યા છે એ ઘણી બધી વધારે, એટલે કે ડબલ થઈ ચૂકી છે. બીજું યાદ રાખો કે જો સવાલ એવો પૂછાય કે કયો એ દેશ છે કે જેને સૌથી પહેલા વાઘની સંખ્યા 2010ના સ્ટાન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને ડબલ કરવાની હતી, તો એ ડબલ કરવામાં સફળતા મેળવી તો પહેલો દેશ નેપાળ આવશે, બરાબર, અને ત્યારબાદ આપણો દેશ આવશે ભારત. પણ ભારતની ઉપલબ્ધિ એટલા માટે એનાથી વિશેષ થઈ જાય છે કારણ કે ભારત પાસે વિશ્વના 70% વાઘ આવેલા છે. છેલ્લું જે આપણું વાઘની ગણતરી થઈ એના જે કેટલાક સ્ટેટિસ્ટિક નીકળે, મધ્યપ્રદેશમાં સૌથી વધુ વાઘ છે 526, એનાથી થોડું જ પાછળ કર્ણાટક છે 524, ઉત્તરાખંડમાં 442, મહારાષ્ટ્ર 312, તમિલનાડુ 264, પછી કેરળમાં 190 છે, આસામમાં પણ 190 છે. પણ આ ટોપ 5 રાજ્યો છે એ તે ટોટલ ભારતની જે ટોટલ જનસંખ્યા છે વાઘની એના તે 70% હિસ્સો આ 5 રાજ્યો ધરાવે છે. બીજું, આ એક IMP ફેક્ટ તમારે નોંધવાનું છે કે 2006થી 18 દરમિયાન ભારતમાં દર વર્ષે 6%ના રેટથી વાઘની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. બીજી એક વાત પ્રિલિમના દૃષ્ટિકોણથી યાદ રાખવાની છે કે છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા આ એવા રાજ્યો છે કે જ્યાં આપણને વાઘની સંખ્યામાં ઘટાડો થતો હોય એવું જોવા મળ્યું છે. સૌથી વધુ વાઘની સંખ્યા ઘનતા એ આપણને ઉત્તરાખંડમાં આવેલ છે કાર્બેટ વાઘ આરક્ષિત ક્ષેત્ર અથવા તો ટાઈગર રિઝર્વ. તો કોર્બેટ વાઘ આરક્ષિત ક્ષેત્રની અંદર જોવા મળે છે. એની અંદર પ્રતિ 100 વર્ગ કિલોમીટરની અંદર આપણને 14 વાઘની સંખ્યા જોવા મળે છે. સૌથી વધુ વાઘ આપણને કોઈ ટાઈગર રિઝર્વ ક્ષેત્રમાં જોવા મળે તો એ મધ્યપ્રદેશનું પેંચ છે. અને બીજું, 2014ના રિપોર્ટની કમ્પેરિઝનમાં કોઈ એવું ટાઈગર રિઝર્વ હોય કે જ્યાં આપણને વધુ સુધારો જોવા મળે વાઘની સંખ્યામાં તો એ તમિલનાડુનું સત્યમંગલમ ટાઈગર રિઝર્વ છે, ત્યાં જોવા મળ્યું છે. બીજા કેટલાક ફેક્ટ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે ટાઈગરની સાથે સંકળાયેલા. એક એપ્લિકેશન છે જેનો ઉપયોગ છે એ છેલ્લી વાઘની ગણતરી થઈ 2018માં ત્યારે એનો ઉપયોગ કરવામાં આવેલો, એનું નામ છે M-Strips. તો આ એપ્લિકેશનનું નામ પણ પ્રિલિમમાં પૂછી શકાય.
મોનિટરિંગ સિસ્ટમ ફોર ટાઈગર ઇન્ટેન્સિવ પ્રોટેક્શન એન્ડ ઇકોલોજીકલ સ્ટેટસ. તો આ એમ-સ્ટ્રીપ્સ નામની એપ્લિકેશનનો ઉપયોગ પણ થાય છે. બીજું, જેમ આપણે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરની વાત કરી એવી રીતે વાઘના સંરક્ષણ માટે થઈ અને એક બીજો પણ સરસ મજાનો પ્રોગ્રામ ચાલે છે જે એની સાથે સંકળાયેલો જ છે અને એનું નામ છે ધ ગ્લોબલ ટાઈગર ઇનિશિયેટિવ, GTI. ઓકે, હવે જો આ ગ્લોબલ ટાઈગર ઇનિશિયેટિવ છે એ કોના દ્વારા સંચાલિત થાય છે? વિશ્વ બેંક. તો આને ફંડિંગ પૂરેપૂરું આપે છે વિશ્વ બેંક. તો અહીંયાથી પણ પ્રશ્ન તમારી સામે આવે કે ભાઈ ધ ગ્લોબલ ટાઈગર ઇનિશિયેટિવ કોના દ્વારા ચલાવવામાં આવે છે? વર્લ્ડ બેંક દ્વારા. ઓકે, ચલો બીજું ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કન્ઝર્વેશન એશ્યોર્ડ ટાઈગર સ્ટાન્ડર્ડ્સ, જેને શોર્ટ ફોર્મમાં CATS કેટ્સ તરીકે ઓળખવામાં આવે. પ્રિલિમની અંદર ઓલા બધા પ્રશ્નો ઓલરેડી ઘણીવાર પૂછાણા કે ટાઈગર ડે ક્યારે ઉજવાય છે, બરાબર, આ આખો કાર્યક્રમ T-X2 કોના દ્વારા સંચાલિત થાય, તો એ બધા પ્રશ્નો ઓલરેડી પૂછાઈ ચૂક્યા છે. આપણને હવે એમાં નવો પ્રશ્ન પૂછવાનો જે ચાન્સ અથવા તો જે પોસિબિલિટીઝ લાગે એ અહીંયા છે CATSમાં. ઓકે, CATS કેટ્સ શું છે આ પ્રકારનો ક્વેશ્ચન આવે તો જો ધ્યાન રાખો, ઇટ ઇઝ અ કન્ઝર્વેશન ટૂલ. કોઈ પણ ક્ષેત્રની અંદર વાઘ જે છે એની જાળવણી કેવી રીતે કરવી જોઈએ એ એના અનુસંધાને આંતરરાષ્ટ્રીય સ્તરના માનકો એટલે કે એની ગાઈડલાઇન્સ છે, એના નિયમો છે, બરાબર, તો એ આખું જે ગાઈડલાઇન સ્ટ્રક્ચર છે એને અથવા તો સ્ટાન્ડર્ડ્સનું જે સ્ટ્રક્ચર છે એને આપણે ઓળખશું કેટ્સ તરીકે. તો કન્ઝર્વેશન એશ્યોર્ડ ટાઈગર સ્ટાન્ડર્ડ્સ. ઓકે, તો એની વ્યાખ્યા રીતે થશે કે ઇટ ઇઝ અ કન્ઝર્વેશન ટૂલ ધેટ સેટ્સ બેસ્ટ પ્રેક્ટિસ, સારી એવી પદ્ધતિઓ જે વિશ્વભરની અંદર એને મતલબ પોઝિટિવલી રિઝલ્ટ આપ્યું હોય. ઓકે, એક દેશની અંદર એ બહુ સારી રીતે લાગુ થઈ હોય તો એનો પ્રયોગ બીજા દેશ કરી શકે જેથી કરીને વાઘની સંખ્યાને બચાવી શકાય અને વધારી શકાય. એન્ડ સ્ટાન્ડર્ડ્સ ટુ મેનેજ ટાર્ગેટ સ્પીસીસ એન્ડ એન્કરેજીસ એસેસમેન્ટ ટુ બેન્ચમાર્ક પ્રોગ્રેસ. કેટલું તમે કામ કરો છો તો એનું મૂલ્યાંકન પણ સારી રીતે આ સ્ટાન્ડર્ડ્સના જે બધા આયામો છે એ ફૂલફિલ થાય છે કે કેમ એના આધારે કરી શકાય. તો આ ખાસ ધ્યાન રાખો, કેટ્સ એ આ સ્ટાન્ડર્ડ્સનું એક આખું મતલબ કે કહી શકાય કે એનું બંધારણ છે વાઘને સંરક્ષણ આપવા અંગેની નિયમોનું. બીજું, કેટ્સની રચના ક્યારે થઈ? 2013માં થઈ અને એની રચનામાં ઘણી બધી સંસ્થાઓનો ફાળો છે. ઓકે, બીજી તમારે ખાસ યાદ રાખવાની બાબત છે કે આ જે કેટ્સ સ્ટાન્ડર્ડ્સ છે, ઓકે, એ માત્ર જો એની શરૂઆત વાઘ માટે થઈ છે પણ એ ટાઈગર સ્ટાન્ડર્ડ્સ છે એ માત્ર વાઘ માટેના જ નથી. ઓકે, એ ખાસ તમારે પ્રિલિમમાં ધ્યાન રાખવાનું કે માત્ર વાઘ માટે જ નથી, અન્ય પ્રાણીઓ છે, સિંહ છે, દીપડા છે, ડોલ્ફિન, એને પણ બચાવવા માટે થઈને તમે કેટ્સ સ્ટાન્ડર્ડ લાગુ કરી શકો છો. ઓકે, બીજી એક ખાસ વાત, આ કેટ્સ સ્ટાન્ડર્ડ હમણાં ગ્લોબલ ટાઈગર ડે અથવા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પસાર થયો 29 જુલાઈ 2020. તો ત્યારે આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ એવું નિવેદન આપ્યું કે ભાઈ ભારત દુનિયાનો પહેલો દેશ બન્યો કે જેણે નેશનલ લેવલ ઉપર 50% જેટલા પણ ટાઈગર રિઝર્વ્સ છે એ બધામાં આ નિયમાવલી લાગુ કરી છે. આમ જોવા જતો કેટ્સના નિયમો સૌથી પહેલા નેપાળમાં એક ટાઈગર રિઝર્વ ઉપર લાગુ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ રશિયાની અંદર લાગુ કરવામાં આવ્યા હતા, પણ ઇન્ડિયા એક એવો દેશ બન્યો કે જેણે પોતાના તમામ ટાઈગર રિઝર્વ ક્ષેત્રની અંદર એક સાથે આ કેટ સ્ટાન્ડર્ડ્સ લાગુ કર્યા. તો એટલા દ્રષ્ટિકોણથી આપણે આને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બીજું, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે ભાઈ અવસર કાર્યક્રમ કયા મંત્રાલય સાથે સંકળાયેલો છે? 4 ઓપ્શન છે: વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, રેલવે, સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય. સાચો જવાબ આવશે સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટ્રી. જો યાદ રાખો, અવસર કાર્યક્રમનો મતલબ સારું એવું લખાણ તૈયાર કરવા બાબતે છે. ખાસ કરીને આપણા દેશની અંદર વિજ્ઞાન ઉપર સારી એવી જે સ્ટોરી સરળ ભાષામાં સમજી શકાય, સામાન્ય નાગરિક સમજી શકે એવી ભાષામાં વિજ્ઞાનને લખવામાં કે રજૂ કરવામાં નથી આવતું. પરિણામે આપણે એવા લોકો છીએ જે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ તો છીએ પણ વિજ્ઞાન પ્રત્યે આપણને જે રસ પડવો જોઈએ અથવા તો એમાં આપણી જે સમજણ વિકસિત થવી જોઈએ એનો હજી પણ આપણા દેશમાં શું થાય છે? અભાવ છે. તો એ દૂર કરવા માટે વિજ્ઞાન ટેકનોલોજી મિનિસ્ટ્રીએ શું કર્યું કે ભાઈ સારી એવી સંશોધનાત્મક બાબતો એનું તમે સરળ ભાષામાં શું કરો? લેખાનુવાદ કરો. તો જો અવસર છે, પહેલા તો એનું પૂરું નામ સમજો: ઓગમેન્ટિંગ રાઇટિંગ સ્કિલ્સ ફોર આર્ટિક્યુલેટિંગ રિસર્ચ. વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય અને એના અંતર્ગતનો એક વિભાગ છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી, અને એની અંતર્ગતની એક કાઉન્સિલ છે નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશન, NCSTC. તો આ આખો જે અવસર કાર્યક્રમ છે એ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ટેકનોલોજી
કમ્યુનિકેશન આ પરિષદ દ્વારા સંચાલિત થઈ રહ્યો છે. ઓકે, બીજું એનું જે આખું આયોજન છે એનું સંચાલન કરનાર સંસ્થા વિજ્ઞાન પ્રસાર છે, જે વિજ્ઞાન મંત્રાલય સાથે સંકળાયેલી એક ઓટોનોમસ બોડી પણ છે, અને એનું માર્ગદર્શન કોણ કરશે? પહેલી કાઉન્સિલ કરશે. બીજી વાત કે આનો ઉદ્દેશ મેં તમને કીધો કે ભાઈ વિજ્ઞાન ક્ષેત્રે જે કંઈ સંશોધન થાય છે ભારત લેવલે એને સરળ અને સમજદાર ભાષામાં લખાણ સ્વરૂપે તબદીલ કરવું. દાખલા તરીકે જુઓ, ભારત છે એની મંગળ ગ્રહ ઉપરની મિશન મોકલવાની સિદ્ધિ છે, PSLV છે એને પોતાનું 50મું અભિયાન કમ્પ્લીટ કર્યું તો એની સિદ્ધિ છે. પછી એવા તમામ ક્ષેત્રો, બાયોટેકનોલોજી છે, નેનો ટેકનોલોજી છે. તો સામાન્ય રીતે લોકોને આ બધું બહુ અઘરું લાગે છે અથવા યુરોપ અમેરિકામાં જ હોય એવું લાગે છે, પણ ખરા અર્થમાં એ બધી બાબતો છે એનું સરળ ભાષાની અંદર જ્યારે એનું રૂપાંતરણ થાય તો સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ પણ એમાં રસ લેતા થાય. તો આ એક આખો ઉદ્દેશ ફૂલફિલ થવો જોઈએ. કોણ લક્ષ્ય આની અંદર? તો જે બધા PhD સ્કોલર્સ હોય એ અને પોસ્ટ ડોક્ટરલ ફેલોઝ કે જેનું PhD કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. તો આટલા ફેક્ટ્સને તમારે આમાં ખાસ ધ્યાનમાં રાખવાના છે. બીજું, સાયન્સ ટેકનોલોજી સાથે સંકળાયેલો એક નવો પ્રિલિમ ઓરિએન્ટેડ ક્વેશ્ચન છે, એ છે લીડાર. LIDAR. લીડાર શું છે? તો 4 ઓપ્શન પૈકી લીડાર છે એ આવશે કે રિમોટ સેન્સિંગ પ્રણાલી છે કે જે લેઝર પ્રકાશની મદદથી પૃથ્વીના વિવિધ ભાગોનું શું કરશે? માપન કરશે. તમે રડારનું નામ સાંભળ્યું, તમે સોનારનું નામ સાંભળ્યું હશે, એવું જ એક નામ છે લીડાર, કે જે શું કરશે? લેઝર પ્રકાશ ફેંકશે અને લેઝર પ્રકાશ ફેંકીને વિવિધ પ્રદેશોનું શું કરશે? અવલોકન કરશે. આ પ્રકારની ટેકનોલોજી છે એ રિમોટ સેન્સિંગ ટેકનોલોજી એટલા માટે કહેવાતી હોય છે કારણ કે દૂરથી આ પ્રકારનું ઓબ્ઝર્વેશન કરતું હોય છે, ત્યાં રૂબરૂ જવાની જરૂર હોતી નથી. દાખલા તરીકે કૃષિની અંદર જે કોઈ પાકની પરિસ્થિતિ છે તો એની ઉપરથી ઓબ્ઝર્વેશન થાય, રિમોટ સેન્સિંગ ઓબ્ઝર્વેશન કહેવાય. બીજું, સમુદ્રનો અભ્યાસ કરવો હોય તો આ બધા પ્રકારના ઓબ્ઝર્વેશન રિમોટ સેન્સિંગ ઓબ્ઝર્વેશન કહેવાય. તો જ્યારે આ પ્રકારે તમે લેઝર લાઇટની મદદથી ઓબ્ઝર્વેશન કરો છો તો એ જે ટેકનોલોજી છે એ લીડાર ટેકનોલોજી કહેવાય. તો એના વિશે થોડી વાત કરીએ. લીડારનું પૂરું નામ પરીક્ષામાં પૂછાય વર્ગ 3 માટે ખાસ તો યાદ રાખવાનું, લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ. ઓકે, આ એની વ્યાખ્યા તમારે GPSC 1, 2 અને UPSC ની પ્રિલિમમાં ધ્યાનમાં રાખવાની છે કે લીડાર એક રિમોટ સેન્સિંગ ટેકનોલોજી છે ને જે પલ્સ લેઝર સ્વરૂપના પ્રકાશનો ઉપયોગ કરે છે. ખાસ ધ્યાન રાખો, લેઝર સ્વરૂપના દ્રશ્ય પ્રકાશનો એ શું કરે છે? ઉપયોગ કરે છે. મતલબ અહીંયા કોઈ અન્ય પ્રકારના એક્સરે કે એવો શબ્દ આવે તમારે એને મતલબ કે આન્સરમાં લેવાના નથી, તમારે ખાસ એને દ્રશ્ય પ્રકાશના દૃષ્ટિકોણથી તે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. હવે એના જો 3 કમ્પોનન્ટ્સ હોય છે, એક એમાં લેઝર હોય છે, બીજું હોય છે સ્કેનર અને GPS રિસીવર. આ 3 મુખ્ય એના કમ્પોનન્ટ્સ હોય છે લીડાર ટેકનોલોજીમાં. તો પ્રિલિમની અંદર તમારે આના 3 કમ્પોનન્ટની પણ માહિતી તમારી પાસે રાખવાની. લેઝરનું પૂરું નામ અહીંયા લખેલું છે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. અહીંયા જો એક મતલબ કે આકૃતિમાં તમને બતાવવામાં આવ્યું છે કે અહીંયા પ્રકાશ છે અને ઉપરથી જ દૃષ્ટિપાત કરવામાં આવે છે. ઓકે, તો લાઇટ છે એને ડ્રોનની મદદથી, હેલિકોપ્ટર અથવા તો આ પ્રકારના નાના એરક્રાફ્ટની મદદથી ફેંકવામાં આવતું હોય છે. જે તે વિસ્તારમાં એનું સર્વેલન્સ થાય છે, એ વિસ્તારની અંદર આવેલા પરિવર્તનો છે એના વિશેની માહિતી એમાં મેળવવામાં આવતી હોય છે. ઓકે, એના ઉપયોગો જોઈએ તો કૃષિ, જળ સંસાધનોના માપન. જો આ મેઇન્સની અંદરનો પ્રશ્ન થાય કે લીડાર ટેકનોલોજી વિશે વિસ્તૃત માહિતી આપી, ઉપયોગો લખો, તો એના ઉપયોગો આ બધા થશે. કૃષિ અને જળ સંસાધનો છે એનું માપન થાય. ભૂસ્તર વિજ્ઞાન છે એની સાથે જે કોઈ પણ બાબતો હોય તો એના કાર્યો પણ એનાથી થાય છે. પુરાતત્વ શાસ્ત્રીઓ છે એનો ઉપયોગ કરતા હોય છે. બીજું, આની કેટલીક ક્ષતિઓ છે અથવા મર્યાદાઓ છે. મર્યાદાઓ એટલા માટે છે કે આ લાઇટ એટલે કે દ્રશ્ય પ્રકાશને ધ્યાનમાં રાખીને એનો ઉપયોગ કરે છે. તો ઘણીવાર શું થાય, ધુમ્મસની પરિસ્થિતિ હોય, વાદળછાયું વાતાવરણ હોય, વરસાદ હોય, તો એવી બધી પરિસ્થિતિની અંદર બરોબર રીતે સ્કેનિંગ થઈ શકે નહીં. બીજું, કાચની સપાટીઓ હોય તો આવા બધા અથવા લીસી સપાટી હોય તો એ બધાને લીધે પણ પ્રકાશનું શું થાય, પરાવર્તન વધારે થાય છે. તો એ બધી બાબતને ધ્યાનમાં રાખીને કેટલીક મર્યાદાઓ આપણને સામે આવતી હોય છે. હવે જો લીડારની વાત કરીએ તો સાથે રડાર અને સોનાર છે એનો પણ પરિચય લઈએ. રડાર છે એનું પૂરું નામ થશે રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. ઓકે, અહીંયા રેડિયો તરંગોનો ઉપયોગ થાય છે. એવી જ રીતે સોનાર છે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. મોટાભાગે સમુદ્રની અંદર સબમરીન્સ અને જહાજોનો ઉપયોગ કરતા હોય તો સોનારની અંદર ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય, અહીંયા રેડિયો તરંગોનો ઉપયોગ થાય, અહીંયા લાઇટ્સનો એટલે કે પ્રકાશ તરંગોનો ઉપયોગ થાય છે. બીજો
એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્વેશ્ચન્સ આપણે ચર્ચામાં લેવા જઈ રહ્યા છીએ એ છે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2020. દોસ્તો આપણા દેશની અંદર સુભાષચંદ્ર બોઝને ધ્યાનમાં રાખીને એના નામની સાથે સંકળાયેલો એક પુરસ્કાર આપવામાં આવે છે અને આ પુરસ્કાર ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં આપવામાં આવે છે. તો એનું નામ છે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર. દર વર્ષે 2018 થી શરૂ થયેલો પુરસ્કાર છે, દર વર્ષે આપવામાં આવે છે. તો જો 2020ની અંદરના વિજેતાઓની ઓળખ કરવા જેવો સંબંધી પ્રશ્ન આપણે અહીંયા ધ્યાનમાં લઈએ તો ઉત્તરાખંડમાં આવેલું છે ડિઝાસ્ટર મિટિગેશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર. એટલે ઉત્તરાખંડ સરકારનો વિભાગ છે, એની ઉત્કૃષ્ટ કામગીરી છે. અને બીજા એક વ્યક્તિ છે કુમાર મુંદન સિંહ. તો આ બંનેને અલગ અલગ કેટેગરીની અંદર આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો આપણે થોડી ડિટેલમાં એના એ પુરસ્કાર વિશે વાત કરીએ. કેન્દ્ર સરકાર અંતર્ગતનું મંત્રાલય છે ગૃહ મંત્રાલય કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બાબતોને ધ્યાનમાં લે છે. આ ગૃહ મંત્રાલય અંતર્ગતની સંસ્થા છે એક ઓથોરિટી છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, બરાબર. તો આ ઓથોરિટી દ્વારા આ પુરસ્કાર છે એ આપવામાં આવે છે. તો એ પુરસ્કાર છે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર. એની શરૂઆત થઈ છે 2018, મતલબ 2018માં એની સ્થાપના થઈ કે ભાઈ આપણે આ પ્રકારનો પુરસ્કાર આપશું. ઓકે, તો 2019માં ફર્સ્ટ ટાઈમ અને 2020માં સેકન્ડ ટાઈમ આ પ્રકારનો પુરસ્કાર આપવામાં આવ્યો. હવે જો આ પુરસ્કાર છે એ વ્યક્તિગત ધોરણે થયેલી કામગીરી બદલ પર્સનલ કેટેગરીમાં પણ આપવામાં આવે અને કોઈ સંસ્થા કામ કરે છે તો એ સંસ્થાને પણ આપવામાં આવે. જ્યારે કોઈ વ્યક્તિને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી જ્યારે સરકારે જોવે છે કે ભાઈ આ બહુ સારી કામગીરી કરી, તો જ્યારે વ્યક્તિને એ કેટેગરીમાં આપવામાં આવે ત્યારે એને પ્રમાણપત્ર આપવામાં આવે અને એની સાથોસાથ 5 લાખ રૂપિયાનું પુરસ્કાર પણ આપવામાં આવે. જ્યારે સંસ્થાના કેસમાં પ્રમાણપત્રની સાથે 51 લાખ રૂપિયાનું પુરસ્કાર છે અથવા તો ઇનામી રકમ આપવામાં આવતું હોય. બીજું, હવે જો આ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની કેટલીક ખાસ મહત્વપૂર્ણ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. એમાંની બાબત કે ભાઈ આ પુરસ્કાર માત્ર ભારતીય નાગરિકોને કે એની સંસ્થાઓને જ મળે, મતલબ વિદેશી લોકો અહીંયા કોઈ પ્રકારની એપ્લિકેશન આપી શકે નહીં. બીજું, આપત્તિ નિવારણ ક્ષેત્રની જે કામગીરી છે એ ભારતમાં જ થયેલી હોવી જોઈએ. તો ભારતના દૃષ્ટિકોણથી બે બાબત તમારે ધ્યાનમાં રાખો. એક તો ભારતીય નાગરિકો કે સંસ્થા હોય અને આ કામગીરી પાછી ભારતની અંદર જ તે થયેલી હોવી જોઈએ. બીજું, 23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ, એ તારીખે આ પુરસ્કાર આપવામાં આવતા હોય. તો જો સુભાષચંદ્ર બોઝ પુરસ્કાર 2020 જેને મળ્યો છે તો એ યાદ રાખવાનું છે ઉત્તરાખંડનું ડિઝાસ્ટર મિટિગેશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર અને કુમાર મુંદન સિંહ. આ એ વ્યક્તિ છે દોસ્તો કે જેમના પ્રયાસોથી અને સરકારને એમને જે મતલબ વારંવાર સરકાર સાથેનું કોલેબોરેશન થયું અને એમના પ્રયાસોને લીધે આપણી પાસે NDRF જેવી સરસ મજાની સંસ્થા અથવા તો ટીમ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ છે તૈયાર થયેલી છે. તો એને તૈયાર કરવામાં કુમાર મુંદન સિંહ છે એનો વિશેષ ફાળો છે. બીજું, આવનારા સમયમાં વર્ષ 2021 માટે જાહેર થનારા જે પુરસ્કારો છે એની અરજીઓ કરવાનો સમય એ આ વર્ષે અત્યારે 1 જુલાઈથી 31 ઓગસ્ટ 2020 સુધી છે. હવે જો માનો કે સૌ પ્રથમ તમને આવો પ્રશ્ન પૂછાય કે સૌ પ્રથમ આ પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો, તો 2019માં આપવામાં આવ્યો હતો. એ તો NDRFની 8મી બટાલિયન જે ગાઝિયાબાદ ખાતે સ્થિત હતી. તો આટલા ફેક્ટ્સને તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. બીજું, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ NDRF, તો એના વિશે તમારે પોતે થોડું સ્ટડી કરવાનું છે. એની સ્થાપના કયા એક્ટ મુજબ ક્યારે થઈ, કઈ તારીખથી અમલમાં આવ્યું, અત્યારે એની અંદર કેટલી ટુકડીઓ કામ કરે છે. ઓકે, શક્ય છે તો કોઈ લેક્ચરમાં હું તમને એના વિશે વાત પણ કરીશ. અને એનું તમારે મને સૂત્ર છે, એનો ઉદ્દેશ, એનું ધ્યેય વાક્ય, એનું મોટો, એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જો તમારે મતલબ કે તમારી જાણકારીમાં હોય અથવા તમે થોડી મહેનત કરનારા વિદ્યાર્થી હો અને શોધી કાઢો તો અચૂક તમે YouTube કોમેન્ટ્સમાં લખજો. આજનો 10મો અને લાસ્ટ ક્વેશ્ચન છે એ મેં તમને અગાઉના લેક્ચર્સમાં કીધું છે મુજબ કે આપણે દર એક સૈન્ય કવાયતનો પ્રશ્ન સામેલ કરી લેશું, કારણ કે એ પરીક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ હોય. બધી પરીક્ષાઓમાં એક સવાલ એટલીસ્ટ આપણને પૂછાતો હોય છે. તો આ જે ક્વેશ્ચન છે એમાં હું એક સાથે આપણે 4 એક્સરસાઇઝ છે એને ધ્યાનમાં લેશું. તો જો અહીંયા જે કઈ દેશો છે એ બધા મધ્ય એશિયાઈ સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ છે. તો એને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા 4 ઓપ્શન્સ લઈએ છીએ. નોમાડિક એલિફન્ટ નામની એક્સરસાઇઝ છે, ખંજર છે, દસ્તલિક છે, કાઝિંદ છે. તો જો નોમાડિક એલિફન્ટ છે એ મંગોલિયા સાથે આયોજિત થાય છે, એવી રીતે ખંજર છે એ કિર્ગિસ્તાન સાથે આયોજિત થતી હોય છે.
દસ્તલિક છે એ બહુ મહત્વપૂર્ણ છે કારણ કે એની શરૂઆત 2019 થી જ થઈ છે, ઉઝબેકિસ્તાન સાથે છે, અને કાઝિંદ છે એનો સંબંધ છે કઝાકસ્તાન સાથે. એટલે અહીંયા ઓપ્શન બી છે એ સાચો જવાબ પડે છે. આ મધ્ય એશિયા દેશ છે બધા. ભારતનું સ્થાન અહીંયા છે. અફઘાનિસ્તાનથી તમે ઉપર જો તાજિકિસ્તાન છે, ઉઝબેકિસ્તાન છે, અહીંયા તુર્કમેનિસ્તાન છે, કાસ્પિયન સમુદ્ર છે એના કિનારે, બરાબર. કિર્ગિસ્તાન છે, કઝાકિસ્તાન છે. આ જે કઝાકિસ્તાન છે, યુરેનિયમનો સૌથી વધુ વિશ્વમાં જથ્થો કઝાકિસ્તાનમાં આવેલો છે. ભારતે એની સાથે 5000 ટન યુરેનિયમ, કાચું યુરેનિયમ ખરીદવા માટેની સમજૂતી પણ મોદી સરકારે પોતાના કાર્યકાળમાં કરેલી છે. આનાથી ઉપરનો જે દેશ છે રશિયા છે, અને આ બાજુ ચાઇના છે. અહીંયા જે છે એ મંગોલિયા દેશ આવેલો છે, જેના ઉપર આપણે હમણાં વાત જોઈ હતી. ઓકે, તો જોઈએ નોમાડિક એલિફન્ટ. આ પ્રશ્ન ઓલરેડી પરીક્ષામાં પૂછાઈ ગયો. ભારત અને મંગોલિયા વચ્ચે આયોજિત થતી આ સંયુક્ત સ્થળ છે અને કવાયત છે. બીજું તમે પાછલી મેં જોયું હોય તો જો અહીંયા કોઈ જગ્યાએ સમુદ્ર ટચ થતો નથી એક આ દેશને બાદ કરતા, તો મોટાભાગની એની જે એક્સરસાઇઝ હશે એ બધી કેવી છે, આર્મી સાથે છે, નેવીનો આમાં સમાવેશ થશે નહીં. તો જો ધ્યાન આપો, ઓક્ટોબર 2019માં કરંટની અંદર નોમાડિક એલિફન્ટ છે એની 14મી આવૃત્તિ એનું આયોજન હિમાચલ પ્રદેશમાં થયું હતું. તો જો અહીંયા સ્થળ પણ તમારે યાદ રાખવું જોઈએ પરીક્ષાના દ્રષ્ટિકોણથી. બીજું છે ખંજર. તો ખંજર મેં વાત કરી એમ કે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચેનું આયોજિત થતી આ એક્સરસાઇઝ છે. છેલ્લી એની કવાયત 5મી કવાયતનું આયોજન 2018માં થયું હતું. એટલે હમણાં નજીકની પરીક્ષામાં કોઈ મહત્વપૂર્ણ એનું મહત્વ ન હોય, પણ ખંજર કિર્ગિસ્તાન સાથેનું જોડકું તમને ખ્યાલ હોવો જોઈએ. બીજું, દસ્તલિક પરીક્ષાના દ્રષ્ટિકોણથી ખાસ યાદ રાખો, ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની આ પ્રકારની આ પહેલી કવાયત છે, અને એ પાછું નવેમ્બર 2019, એટલે આજથી 7-8 મહિના પહેલાની જ બાબત છે. એટલે તમારે એ ખાસ મુદ્દો ધ્યાનમાં રાખવાનો. અને એ આયોજન છે એ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ છે એમાં આયોજિત થયું હતું. કાઝિંદ છે ભારત અને કઝાકસ્તાન વચ્ચેની વાર્ષિક સ્થળ છે એના કવાયત છે ઓક્ટોબર 2019, એટલે આજથી થોડા મહિનાઓ પહેલા એની 4થી આવૃત્તિ છે. એનું આયોજન ઉત્તરાખંડના પિથોરાગઢ શહેરમાં થયું હતું. તો આજના જે 10 ક્વેશ્ચન છે એની ચર્ચાઓ છે એને આપણે અટકાવીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ત્યારે ફરીથી નવા 10 ક્વેશ્ચન્સ લેશું. આ લેક્ચર્સને અચૂક લાઇક કરવાની છે તમારે, એના ઉપર તમારો પ્રતિભાવ આપવાનો છે, અને એટલીસ્ટ એક સ્ટુડન્ટ સુધી તમારે આ લેક્ચર છે એની લિંકને શેર કરવાની છે. જોડાયેલા રહો, મહેનતશીલ બનો, સ્વસ્થ રહો. જય ભારત, જય હિન્દ.